शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। पाठ 10 तरुणावस्था तरफ विज्ञाननी अंदर द्वितीय सेमेस्टरमां आज आपणे पाठ 10 विषे अभ्यास करवाना छीए। तो बाळक छे ए मोटुं थई अने तरुण बने તેમજ એનાથી વધારે મોટું થઈ અને પુખ્ત પુરુષ બને છે। છોકરો અને છોકરી જે છે એ કોઈ પણ હોય એ મોટું તરુણ થઈ અને તે પોતે પુખ્ત બનતા હોય છે। હવે આ તરુણાવસ્થા તરફ જે છે એ 1 થી 12 વર્ષ સુધી બાળક, 13 થી 19 વર્ષ સુધી તરુણ અને 19 વર્ષ પછી જે છે એ બાળક તો પુખ્ત વયનો થઈ જાય છે, એટલે કે પોતે જાતે દરેક નિર્ણયો લઈ શકે છે। પુરુષ અથવા સ્ત્રી। હવે અગાઉના પ્રકરણની અંદર આપણે એવો અભ્યાસ કર્યો કે પ્રાણી કેવી રીતના પ્રજનન કરે છે અને આ નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા બાદ આમાં અમુક ટોપિક્સ છે એ મેં ટીક કરેલા છે। બધા ટોપિક મહત્ત્વના નથી, જેથી કરીને ટીક કરેલા ટોપિક જ આપણે જે છે એ સમજશું। ઘણી વખત શરીરમાં આપણને પરિવર્તનની સમય મર્યાદા પણ જોવા મળે છે। તો માનવ શરીરની અંદર થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને, કે માનવ શરીરમાં એવા પરિવર્તનોનો અભ્યાસ કરવાનો છે કે જેના પછી જે પ્રજનન છે એ પોતે શું થાય તો કે એ સક્ષમ બને। હવે આ પ્રકરણની અંદર જે છે એ આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરવાના છીએ કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકોનો વિકાસ થઈ પુખ્ત બની જાય છે। કે કઈ મહત્ત્વની ભૂમિકા છે કે જેના દ્વારા છે એ બાળકોનો વિકાસ થઈ અને એ પોતે પુખ્ત બને છે, અને એમાંની ભૂમિકા છે એ કઈ મહત્ત્વની છે પરિવર્તનની, એ આ પ્રકરણના અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરી અને ત્યારબાદ એના વિશે જે છે એ આપણે અભ્યાસ કરવાના છીએ। તો આવી મહત્ત્વની ભૂમિકા કે જેના કારણે જે છે એ બાળકનો વિકાસ થાય છે, અને આ વિકાસ થઈ અને બાળક શું થાય છે તો કે ધીમે ધીમે જે છે એ પુખ્ત બની જાય છે। હવે જોઈએ તરુણાવસ્થા તેમજ યૌવનારંભ। કે બુઝોનો 12મોનો જન્મદિવસ હતો અને તે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, તો એક કન્યા જે છે એ ધીમે ધીમે હસવા લાગી અને બુઝાકના કેટલાક મિત્રો પણ હતા। હવે આની જે ઊંચાઈ જે છે એ એકાએક ધીમે ધીમે વધતી જાય છે। આ વધતી ગઈ એની પાછળ ને કેટલાકને મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હોય છે, કે આ મૂછ ઉગવાથી આવા વિવિધ પ્રકારના ચિત્ર જેવા આપણને જે છે એ પોતે છોકરાઓ દેખાતા હોય છે। તો છોકરાની માતાને એવું સમજાઈ ગયું કે છોકરો જે છે એ ધીમે ધીમે મોટો થતો જાય છે। જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલતી જાય છે, કે ધીમે ધીમે જે છે આવા કાર્ટૂન જેવા દેખાતા હોવાથી તેની માતાને ઘણું ખરું સમજાઈ પણ જાય છે, અને આવું સમજાવ્યા બાદ પણ છોકરાઓ મોટા થઈ જાય છે। હવે અમુક વખતે જે છે એ જન્મથી જ વૃદ્ધિ થાય છે, જન્મથી જ જે છે એ પોતે મોટો હોય એવો દેખાતો હોય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે, કે 10-11 વર્ષ થાય એટલે વૃદ્ધિ ઝડપથી થવા લાગે છે, વૃદ્ધિ દેખાવા લાગે છે, એના શરીર પર વૃદ્ધિ પણ જે છે એ દેખાતી જોવા મળે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે, કે શરીરમાં જે પરિવર્તન થાય છે એ એક વૃદ્ધિનો એક ખૂબ જ મોટો ભાગ છે।
તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો. કે એનો સંકેત એ છે કે હવે આપણે બાળક નથી, પરંતુ આપણે પુખ્ત અવસ્થા તરફ જઈ રહ્યા છીએ. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. કે એ શું છે? તો કે કુદરતી થાય છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈ પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. જીવનકાળમાં આ જે અવસ્થા જે છે એવા શરીરની અંદર પરિવર્તન થઈ જાય છે કે જેના પ્રજનનની જે છે એ પરિપક્વતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, જેને તરુણાવસ્થા કહેવાય છે. કે જેને શું કહેવામાં આવે છે? તો કે તરુણાવસ્થા કહેવામાં આવે છે. હવે તરુણાવસ્થા કહેવામાં આવે છે, પણ પરંતુ તરુણાવસ્થા જે છે એ કેટલા વર્ષની ઉંમરે પ્રારંભ થઈ જાય છે? તો કે આ તરુણાવસ્થા જે છે એ લગભગ 11 વર્ષની ઉંમરથી જ પ્રારંભ થઈ અને 18-19 વર્ષની ઉંમર સુધી રહે છે. કે 11થી લઈ અને 18થી 19 વર્ષ સુધી આ તરુણાવસ્થા રહે છે. આ અવધિ તરુણ એટલે કે 13થી 18-19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાને બાળકોની તરુણાવસ્થા કહેવામાં આવે છે. તો કે છોકરાઓની સાપેક્ષ 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. છોકરીઓમાં ધીમે ધીમે થાય છે, પરંતુ છોકરાઓની સાપેક્ષ ખૂબ જ ઝડપથી જે છે એ થતી જોવા મળે છે. તરુણાવસ્થાની અવધિ જે છે એ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. કે એ શું હોય છે? તો કે અલગ અલગ આપણને જોવા મળે છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. કે આ જે તરુણાવસ્થા છે એના મનુષ્યના શરીરની અંદર ઘણા ધીમે ધીમે બદલાવ આવતા આપણને જોવા મળે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. કે આ બદલાવ છે કે એ યુવા અવસ્થા તરફ જઈ રહ્યો છે એનો ખૂબ જ મોટો સંકેત છે. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. કે તેમાં સૌથી મહત્ત્વનું પરિવર્તન કયું? તો કે છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિચાર, પ્રજનન કઈ રીતના થાય, એની ક્ષમતા કેટલી, એનો વિકાસ કઈ રીતના થાય એ, અને પરિપક્વતાની સાથે જ યૌવનારંભ છે જે એ સમાપ્ત થઈ જાય છે. હવે જોઈએ યૌવનારંભમાં થતો ફેરફાર. તો યુવા અવસ્થાની અંદર શું શું ફેરફાર થાય? તો કે સૌપ્રથમ તો ઊંચાઈમાં વધારો, ઇન્ક્રીઝ ઇન હાઇટ. કે ધીમે ધીમે જે છે એ શારીરિક આકારમાં બદલાવ પણ આવે છે. કે ચેન્જ ઇન બોડી શેપ. તેમજ આ ઊંચાઈમાં તેમજ શરીરના આકારોની અંદર પણ જે છે એ બદલાવ આવે છે. તેમજ મોટા થતા જાય એટલે અવાજ ગાઢ અને ઘેરો બનતો જાય છે. એટલે કે અવાજમાં પણ જે છે એ બદલાવ જોવા મળે છે. ત્યારબાદ છે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. કે આ ક્રિયાશીલતા જે છે એમાં પણ જે છે એ એની તેલી ગ્રંથિઓની અંદરમાં આપણને વધારો થતો જોવા મળે છે. જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ક્રીઝડ એક્ટિવિટી ઓફ સીટ એન્ડ સેબ્યુકેન્સ ગ્લેન્ડ્સ. કે આ જે છે એ ક્રિયાશીલતામાં વધારો કઈ રીતના કરે છે તરુણાવસ્થામાં. તેમજ પ્રજનન અંગોનો વિકાસ. કે પ્રજનન અંગો છે શરીરની અંદર એમાં કઈ રીતના વિકાસ થઈ શકે એ પણ જરૂરી છે. તેમજ માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા થવી. હવે આ માનસિક રીતે, બૌદ્ધિક રીતે અને સંવેદનાત્મક રીતે જે છે એ પરિપક્વતા કઈ રીતના થાય, એટલે કે રીચિંગ મેન્ટલ, ઇન્ટેલિજન્ટ્યુલ એન્ડ ઇમોશનલ મેચ્યોરિટી. કે એ કઈ રીતના જે થાય એના વિશે આપણે ઊંડાણપૂર્વક જોઈએ. કે ઊંચાઈમાં વધારો જે છે એ એકાએક વધારો થવો યૌવનારંભ દરમિયાન સૌથી મોટી દેખાતો બદલાવ છે. ધીમે ધીમે ઊંચાઈમાં વધારો થાય એ એક સૌથી યૌવનારંભનો મોટો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે.
કે જેમ જેમ હાઇટ વધતી જાય છે એમ શરીરના હાડકાઓ, પગના અને હાથના જે છે એની લંબાઈમાં પણ વધારો થતો જોવા મળે છે. જે વ્યક્તિને ઊંચો બનાવે છે કે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિને શું કરે છે તો કે ઊંચો બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. શરૂઆતમાં છોકરાઓની સરખામણીએ વધારે ઝડપી છે. કે શરૂઆતમાં શું હતું તો કે છોકરીઓ જે છે એ છોકરાની સરખામણીમાં ખૂબ ઝડપી હતી, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. કે મહત્વમાં મહત્વ જેટલી ઊંચાઈ હોય એ 18 વર્ષની ઉંમરે એ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કે અલગ અલગ વ્યક્તિ જે છે એની ઊંચાઈની વૃદ્ધિનો દર જે છે એ કેવો હોય છે તો કે જુદો જુદો હોય છે. કેટલાક યૌનારંભ તીવ્ર ગતિથી વધે છે અને ત્યાર પછી ધીમા પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. ઘણા એવો યૌનારંભ છે કે જે ધીમે ધીમે ધીમા પણ પડતા જાય છે અને ધીરે ધીરે જે છે એ વૃદ્ધિ પણ પામે છે. હવે આ યૌનારંભ જે છે એ પોતાના તરુણોના હાથ અથવા જે છે એ પગ અન્ય તેમજ અંગોની સાપેક્ષમાં જે મોટા જોવા મળે છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલન કરે છે. કે બીજા ઘણા અન્ય ભાગો પણ છે કે જે ઝડપથી વૃદ્ધિ કરી અને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે, અને આ પરિણામે શરીર જે છે એ સુડોળ આપણને જોવા મળે છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિ ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્ય સાથે લગભગ સમાન હોય છે. કે કોઈ સભ્યની ઊંચાઈ જે છે એ બધાને એ પરિવાર જેટલી જે છે એ સમાન જોવા મળતી હોય છે, અને એની માતા પિતા ઉપર જ જે છે એ આધાર રાખતી હોય છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલન આહાર આવશ્યક છે. કે વૃદ્ધિ થાય ત્યારે એ વર્ષમાં જે છે એ ઉચિત પ્રકારનો સંતુલિત આહાર, એક યોગ્ય આહાર જે છે એ જરૂરી બનતો હોય છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. કે આ જે હાડકાઓ જે છે એ યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પણ પર્યાપ્ત પોષણ જે છે એ પૂરું પાડવા માટે પણ જે છે એ મદદરૂપ કરતા હોય છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. શારીરિક આકારમાં બદલાવ આવે છે ત્યારે વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં પહોળો હોય છે. કે છાતીનો ભાગ છે એ ધીમે ધીમે નાના બાળકો કરતાં પોતાના બાળકામાં ખૂબ જ વિકાસ પામતો હોય છે, અને ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, અને છોકરીઓની કમર નીચેનો ભાગ પહોળો થતો જાય છે. કે છોકરીઓની કમર જે છે એનો કમરનો નીચેનો ભાગ જે છે એ ધીમે ધીમે પહોળો થતો જોવા મળે છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. કે છોકરીઓ કરતાં છોકરાઓનો શરીરનો સ્નાયુનો વિકાસ છે એ થોડોક વધારે હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. કે તરુણાવસ્થામાં જે છે એ છોકરા અને છોકરીઓમાં જોવા મળતા જે બદલાવ જે છે એ કેવા હોય છે તો કે અલગ અલગ આપણને જોવા મળે છે. અવાજમાં બદલાવ તો કેવા કેવા અવાજ થઈ શકે તો કે ઘેરો, તીણો. શું તમે નોંધ્યું કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વર પેટી વૃદ્ધિની શરૂઆત થાય છે. કે
યૌનારંભમાં જે છે એ કંઠની ગ્રંથિની સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. એટલે કે છોકરાઓની સ્વરપેટી જે છે એ વિકાસ પામી અપેક્ષાકૃત મોટી થતી જાય છે અને એને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે. કે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કંઠમણી. નીચે જે છે એ સ્વરપેટી દેખાય છે અને આ કંઠમણી જે આપણે આકૃતિ 10.2 વૃદ્ધિ પામેલા રહેલા છોકરાઓમાં જે છે એ કંઠમણી આપણે એ પણ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સ્વરપેટી નાની હોય છે એટલે એના કદને લીધે ખૂબ જ માંડ દેખાતી હોય છે. હવે છોકરીઓનો અવાજ જે છે એ ઊંચો અને તીણો હોય, જ્યારે છોકરાનો અવાજ ભારે હોય છે. કારણ કે તરુણાવસ્થામાં છોકરાનો ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થતી જાય એટલે અવાજ ઘોઘરો થઈ જાય છે, સારો હોતો નથી. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે અને પછી અવાજ સામાન્ય થઈ જાય છે. કે પછી શું થાય છે તો કે અવાજ જે છે એ ધીમે ધીમે આપણને સામાન્ય થતો જોવા મળે છે. હવે જોઈએ પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. કે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો કઈ રીતના થાય તો કે ઇન્ક્રીઝડ એક્ટિવિટી ઓફ સ્વીટ એન્ડ સેપ્ટિયન્સ ગ્લેન્ડ્સ. કે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે એ તરુણાવસ્થામાં ધીમે ધીમે વધતો જાય છે. હવે આ ગ્રંથિઓ જે છે એ વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. કે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓનો જે સ્ત્રાવ જે છે એ તરુણાવસ્થા તરફ વધતો જાય છે અને આ તરુણાવસ્થા તરફ વધતો જાય એટલે આ ગ્રંથિઓમાં વધારે પડતી ક્રિયાશીલતાને જે છે એ ધીમે ધીમે વધતું જાય છે. પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરો. યૌનારંભ નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. કે યૌનારંભમાં જે છે એ નર પ્રજનન અંગો એટલે કે શુક્રપિંડ અને શિશ્ન જે છે એ ખૂબ જ પૂર્ણતઃ વિકસિત થઈ જતું હોય છે અને તેમાં શુક્રકોષોનું ઉત્પાદન પણ શરૂ થઈ જાય છે. તેમજ છોકરીઓમાં જે છે એ અંડપિંડના કદમાં વધારો થાય છે અને અંડપિંડ જે છે એ પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાં અંડકોષનું મુક્ત થવાનું પણ જે છે એ ધીમે ધીમે શરૂ થતું જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. કે વ્યક્તિની જે વિચારસરણીમાં પરિવર્તન જે છે એ અવસ્થા પ્રમાણે આવે છે. કે પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેમાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. કે તેનામાં બૌદ્ધિક વિકાસ થતો જોવા મળે છે અને એ શું થાય છે તો કે વિચારવામાં જે છે એ વધારે સમય પણ લેતો હોય છે. જેમાં તેના મગજ શીખવાની ક્ષમતા સંબંધિત હોય છે. કે તેમનામાં જે છે એ મગજ શીખવાની ક્ષમતા ઉપર દરેક વસ્તુ જે છે એ સંબંધિત જોવા મળે છે. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. કે પોતે માનસિક રીતે અને શારીરિક રીતે અનુકૂળ થાય એવો પ્રયત્ન કરે છે પરંતુ અમુક સમયે એ પોતે અસુરક્ષિતતા અનુભવતો હોય છે. પરંતુ તરુણ હોવાથી તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવમાં છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. કે આ જે છે એ મહેસૂસ કરવાની કોઈ પણ કારણ નથી પરંતુ આ એક જે છે એ બદલાવ છે જેથી શારીરિક વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. વધુ આગળના વિડીયોમાં જોઈશું. આભાર.